भाई बेसी जाओ बधाई। अजय रविवार मानी कृपा से खूब मणिधर मोगल वडवाली नी ज्यां जग्या मळे अहीं बेसी जाजो बाप। 40 मिनिट बेसाय तो ज बेसजो बेटाओ। आरती कारण के मर्यादानी छे એટલે परीक्षा से बेहाय तो ज बेसजो। अर्धी आरती ऊभું થાવું ને આવું ઈ અહીંયા નથી। ध्यान राखो जरीक बहु मर्यादा वाली छे अने मोबाइल बंद राखी देजो बेटा। सखत बनाई छे बोर्ड वांची लेजो। रूपिया मूकी अने आईना गुनेगार न बनशो। अहींया कोई नाम वाली वस्तु स्वीकारवामां आवती नथी। समजी अने विचारजो बाप। आजे रविवार खूब मानी कृपा मणिधर वडवाळीनी कायम माटे 5-15 मिनिट अमे बोली छे संस्कृतिनी वातों, माताजीनी, कोई दातरोनी, सूर्यवीरोनी, संतोनी कायम माटे एम माणसना जीवनमां आवतड़ाने चीकियो पसी दीधो रोय एवा सकने में आवी आमा कुशल क्यांथी होय। बाळकनो जन्म थाय एने सीधी चीक आवे। अत्यारे खबर नथी के से बाळकनो जन्म थाय जो बाळक रोवे नहीं तो एनु मृत्यु थाय छे। आ बधाय कहे छे भाई એટલે એમ કે છે આવતડાને ચીક્યો પસી દીધો રોય એવા હકને આવી આમાં કુશળ ક્યાંથી હોય। કુશળ તો એને કહેવાય બાપ જેને પરમાત્માની મહેરબાની હોય, કુળદેવીની મહેરબાની હોય, વડવાઓના પુણ્ય હોય। એમ માણસના જીવનની માલકોર दुख અને सुख हालात करे बाप। तड़को ने छायो छे। दुख पड़े डरिए नहीं अने डरे दुख न जाए पर सौ दुखड़ा दूर थाय एवा समर्य हरदम शामळा। आ राड्यू नाखवाथी रोवाथी दुख नहीं जाता। हिम्मत एनी किंमत हिम्मतनी जरूर छे बाप। अने अत्यारे बहुत सारू छे बाप। बधी रीते माणसने सगवड़तायुं छे। समय बहुत सारो छे जो जीवी जाणो तो बहुत सारो छे पण कोईने आपसेको न गाठशो कारण बहु पाप छे। समाजनी मालकोर बेयनी जरूर छे। सारानी जरूर छे अने हीनानी जरूर छे। बेयनी जरूर छे। बधाय सारा होय तो कोनी गणतरी नथी बाप। जे काई हुण तमे पात्रो लईने आव्या छे एमां परीक्षायु छे। हाँ परीक्षामांथी पास थई जाओ पछी एने कोई दिवस वांधो नथी आवतो। वात भावनगर महाराजनी गोहिलो अमने कोई कहवा नथी आवता गोहिलो अमने कई दई नथी देता पण जे समाज माटे काम करी गया छे एने हमेशा अमे याद करी छे। हाँ एक एमने दीधुं नथी गाल्यो 2-5 वीघा जमीन के तमने वीडी आपी दईने भेहूं सारो नहीं पण कोई पण माणस सारा काम करी गया ने मैं बिरतावी अने हाचुं कही त्यारे आ सीरियल ना जे उपाड़ा हता ने ई नता। आ अर्धा लुगड़ावाળી सीरियलो आ घरना भोहड़िया वળી जाय જોઈને બધી અસર ઘરમાં પડે તેથી આ નતો। તેથી
નાટક જોવા જતા 3 ગાંવ હાલીને જતા, એટલે અત્યારે 9 કિલોમીટર, તેથી અમને છે ને 1 કિલોમીટર લાગતું હતું. પાત્રો જોવા જતા બધાએ માણસો, ગામનું નામ તો યાદ નથી, તમે મેળ કરી લેજો. પણ નાટક પાત્રો ભજવેલું એક જેને કહે વ્યાસના દીકરાએ, અને ભાવનગર મહારાજને આમંત્રણ આપેલું, ભાઈ બેસી જાઓ, આમંત્રણ આપેલું, ભાઈ હવે બેસી જાઓ, બાપ પંપો સાહેબ ભૂલી બહુ જાઉં છું. આમંત્રણ આપેલું કે ભાવનગર દરબારને આમંત્રણ છે, વ્યાસ આખી એની કંપની છે, અને ગોપીચંદ ભરતરીનું જેને કોઈ પાત્ર છે, 12 લાખ માળવાના ધણીનું પાત્ર ભજાવવાનો છે. દરબારને કોકે કીધું કે જે પાત્ર ભરતરીનું ભજવવાનો છે એનું નામ તો સારું જ, પણ તમે મેળ કરી લેજો, કારણ કે અમે આવું બધું યાદ ન રાખી. એટલે બહુ સારું પાત્ર ભજવે છે. જો આ પાત્ર માથે આવું છું, આ નથી 1.5 રૂપિયાના પાત્રો ભજવાના, ઘડીક જાય ઉતરી જાય, ઘડીક સડી, આ સમાજને બગડવાના કામ છે. આ સિરિયલો ભલે આવી ખરાબ ન હોય, પણ અડધા લુગડાને જે સડિયું પહેરીને આવે છે, આથી સાવધાન રહેજો. સમાજમાં મોટા મોટી ધૂષણખોરી કરી ગઈ છે. આ બેન દીકરી માથે અસર પડે છે. 18 વર્ષને હું વાત કરું છું. એટલે પાત્ર ભજવું, ભાવનગર મહારાજને જેને કે બેસવા માટે અમે સિંહાસન આપ્યું, કારણ કે ભાવનગરનો લાડો હતો, ગોહિલ હતો બાપ, અને રમવા વાળો હતો. એને મજા આવી ગયો કે આજ તો ભાવનગર મહારાજ આવ્યા છે મારું પાત્ર જોવા માટે. તો એને કેટલો નશો હોય છે મિત્રો. આ કચ્છ કાઠિયાવાડની ખમીરતા તો જોવો કે જ્યાં એક એક પથ્થર તમે ઉપાડો તો એક એક પથ્થર ઇતિહાસ. આ ઈ ધરતી મોહન મારવાડી જો પાત્ર ભજવું, પણ આ બાઉ ભજવો, અને પડમાં આવ્યો. ભાવનગર મહારાજે પગમાં જે ત્રોડો પહેર્યો હતો, હવે સમજો આ મારે તમારે નક્કી કરવું, પણ અમુક માણસ સમજ્યા વિનાનો માફી નાખે છે. ભાવનગર મહારાજે ત્રોડો આપ્યો, હજી નથી ઓળખતા મોગલને, ઓળખવાળા ઓળખી ગયા છે. એમ ત્રોડો કાઢીને આપ્યો. અમે પાત્ર ભજવું મોહન મારવાડી હતો. વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી. લે હોનાનો તોડો કાઢીને કીધું કે લ્યો હું તમને તોડો આપું છું. અને હા મેં જવાબ આપ્યો કે હું 92 લાખ માળવાનો ધણી છું, ભરતરી છું, પણ ભાવનગર મહારાજે કીધું નરેશે, ભાવનગર નરેશ, એને મહારાજ કયો કે નરેશ કયો કે રાજવી કયો બાપ. આ તમે જો ગોહિલોની વાત. હાલો ઓલા બેન ને બહાર કાઢો, ઉપાડો લીધો મોબાઈલ નો. આ કેક તો બાયુ એ ભોહડિયા વાળ્યા છે. લે પણ કે હું ભાવનગર નો મહારાજ છું, ભાવનગર નો ધણી છું, ગોહિલવાડ નો ધણી છું. તો કે તમે ગોહિલવાડ ના ધણી છો ને હું 92 લાખ માળવાનો ધણી છું. અને ભાઈ માણામાં થઈ વાત વેતી કે આ પાત્ર ના ખેલ નો રંગ બગડી ગયો. કે પાત્ર લીધું મોહન મારવાડી છે, અને ભાવનગર મહારાજ ની સામે કેમ કીધું તમે માગો.
હું 92 લાખ માળવાનો ધણી, તમે માગો. પણ કે હું ભાવનગર મહારાજ છું, હું તમને હોનાનો તોડો આપું છું કે તમે માગો. ઈશક મુશક ખેર ખુશક ખૂન અને મધુપાન, આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી. ઈશક કોકની મસ્કરી, મુશક સમજી લેજો પ્રેમ, ખેર કોઈ માણસને સુવાસ ચડતો હોય એટલે ખબર પડી જાય. ખુશક ખટપટ, ખૂન ઈ પણ ખબર પડી જાય. મધુપાન કોઈ એમ કે મેં નશો નથી કર્યો, ખોટી વાત બોલતો ફુવારો છૂટે, ખબર પડી જાય. ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન, આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી. હવે આ બધો ભોહડિયો વળી ગયો છે, સમજદાર સમજી જાય. કીધું આજ મોહન મારવાડી કે આપણે બધાને કે છે ને ભાઈ જેલ ભેળા કરાવીશ, તો બીજો હોય ને વશમાં એને કીધું પણ તારે આ ક્યાં બોલવાની જરૂર, તું ભાવનગર મહારાજનું તે તો અપમાન કર્યું છે. ઈ કે ભાઈ ભલે તમને જે લાગે, પણ મેં પાત્ર ભરતરીનું પહેર્યું, તો મારાથી પાત્ર લજવાય નહીં. પણ કે વાત સાચી છે, આપણે તો રમતિયા કહેવાય, આપણે રમવાવાળા છે, આપણી નાટક કંપની છે, આવું તારે ક્યાં કરવાની જરૂર હતી. આવા હોય ને પાછા કહેવત છે ને, કાયરની જાનમાં જવાય પણ નબળો ઓહાણી હોય ને અહીંયા ન જવાય. કાયર હારા હો પણ નબળો ઓહાણી બહુ ખરાબ. એટલે રંગ તૂટી ગયો. ભાવનગર મહારાજ એનો સમય થયો એટલે પોતે આવતા રહ્યા અને વાતો મંડી થવા. મોહન નું શું થશે? કોઈ કે સજા કરશે, કોઈ કે અપમાન કર્યું છે, નામ કર્યું છે, પણ હતો રાજા હતો, 18 ગામનો લાડો હતો. ભલામણા એ ભૂલ ખાય એ સમજી ગયા મનમાં, વાહ મોહન, વાહ મોહન, મોહન મને વિશ્વાસ છે તું હવારે અહીં આવવાનો મારી પાસે. ખબર પડી ગઈ મનમાં. એ પાત્રો પૂરા થયા ને હવારે જઈને ઉભો રહી ગયો. ખમા દાતાર, ખમા ભાવનગર મહારાજ ને, ખમા ધણી ને. વાહ! તો ઓલા મહારાજ એવા આપણા જેવા ને વાટ જ જોતા દરબાર આને શું સજા કરી છે. આ અમુક એડવર્સ થઈ જાય છે, જોવો છો ને તમે. મહારાજ શું કરશે? કોઈ વળી કે આમ કરશે, કોઈ કે જેલમાં દેશે, કોઈ કે કાળાવામાં દેશે, કોઈ કે આમ કરશે. આ તો ગંગાજળ કુળ. અને કીધું મોહન રાતે તે ત્રોડો કેમ નો લીધો? બાપુ રાતે હું ભરતરીનું પાત્રો ભજવીને બેઠો હતો. 92 લાખ માળવાનો ધણી હતો. વાહ! તો અત્યારે કે તમે જે દેશો હું લઈ લઈશ, પણ રાતે જે મેં પાત્રો પહેર્યું હતું ને 92 લાખ માળવાના ધણીનું પહેર્યું હતું, કે જેને 92 લાખ માળવાને ઠોકર મારી દીધી હોય એ ત્રોડો માગે ખરો? વાહ! થાપડીને કીધું શાબાશ, ધન્ય છે તને. પછી કોકે કીધું મહારાજને, ઈ કે કદાચ હોના તોડો લઈ લીધો તો ઈ કે જવાબ તમને મોહન મારવાડી આપશે. મોહન મારવાડીને કીધું તે લીધો હતો? જો મેં તોડો લીધો હોત ને તો બાપુ મારું માથું છે ને ધડથી અલગ કરી નાખત કે આ પાત્રોને લાયક છે કે નથી. એમ આ મોહન મારવાડીએ પાત્રો ભજવું છે, એની વાતું અમર રહીશ. આ ભાવનગર જોવો તો ખરા. ગોહિલો કૃષ્ણકુમાર, મને આ વાત કરવાની બહુ મજા આવે છે ભાઈ, ઘણી વખત હું કરું છું. મદ્રાસની માલકો મિનિસ્ટર હતા ભાઈ, મદ્રાસમાં. હા, મદ્રાસમાં. હું પાછો અભણ છું, એ અમુક તમારે કરી લેવાનું. મદ્રાસમાં મિનિસ્ટર, અને ખેડૂ માણાના બળદ કોક લઈ ગયો અને ગયા ભાઈઓ ભાવનગર રાજમાં કે બોલો એ કે કૃષ્ણકુમાર ને મળવું છે, પણ એ તો મદ્રાસમાં છે. એ આ પૂઈ ગયો. બોલો ખેડૂ કેટલો માણસ નિષ્પાપી તમે વિચાર તો કરો. એ ગયો
અહીંયા ગયો એટલે કીધું કે અમારા કૃષ્ણકુમારને મળવું છે મદ્રાસમાં. મદ્રાસમાં ને ભાઈ? હા, કૃષ્ણકુમારને. કૃષ્ણકુમારને માણસો જઈને કીધું કે તમારો ગોહિલવાડના ખેડૂ છે, તમને મળવા માંગે છે, આવા દ્યો કે. ગયો મેલા દાટ લુગડા, 4-5 દીએ 6 દીએ પૂગ્યો. કૃષ્ણકુમારને એમ થયું કદાચ આ જાત્રા કરવા એને કોઈ આવ્યા છે એટલામાં લુગડા મેલા થઈ ગયા. કા ભાઈ ક્યારે આવ્યા? કે આ તરે ચાલ્યો આવું જ. બરોબર, બોલો બોલો. એ કે બાપુ મારા બળદ લઈ ગયા છે. આ ગંગાજળિયા કુળની વાત કરું છું. હે કે મારા બળદ લઈ ગયા છે. કે કેમ ભાઈ? કે બસ કો હાંકતો તો પૈયામાં કે બાંધ્યા હતા ને હું લાંબો વાહો કર્યો ને એટલી વારમાં ઉપડી ગયા. હું હુઈ ગયો એટલી વારમાં બળદ ઉપડી ગયા. ઓહો હો, તું હુઈ ગયો ને ઉપડી ગયા બેટા? કે હા બાપુ. અરે ગાંડા, તને ખબર નથી હવે સત્તા ક્યાં છે? રાજ. પણ જે ખેડૂ હતો એને ખબર નથી હોય, એને એમ જ હતું કે અમારા માટે હજી રાજ જ છે. કૃષ્ણકુમારના મનમાં વિચાર કરે, ઓહો હો, આ રાજ વહી ગયું, સત્તા વહી ગઈ. હું તો આ મદ્રાસમાં મિનિસ્ટર છું, પણ આ કેટલો માણસ, જેને કહેવાય ભોળો માણસ, કે ઠેઠ મારી પાસે બળદની ફરિયાદ લઈને આવ્યો. એ વખતે 5000 રૂપિયા આપ્યા હતા. તમે વિચાર તો કરો. કીધું કે બેટા તું હું તો તને લઈ ગયા? કે હા બાપુ થોડા દીએ હું તો તને લઈ ગયા. કે અમે તો જાગતા હતા ને દઈ દીધું. ભલા માણા, થોડા દીએ અમારી આંખો ખોલી હતી અને અમે હાથો હાથ આપી દીધું. આ ભાવનગર, વિચાર તો કરો. આ ગંગાજળિયા કુળની એક પછી એક. હે આ ગંગાજળ, આ ગોહિલો, એક પછી એક ઇતિહાસ લ્યો. તો એને અમે યાદ કરી છે. નામ રહનતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડત. આ ગોહિલોનું તમે જોવો તો ખરા. ઠેઠ થી ધન્ય છે મારા હાવજ. એમ માણસને જે પાત્રો ભજવા આવ્યા છે હું તમે, પણ જો સારું પાત્રો ભજી જઈશું તો જગત મને તમને ભૂલશે નહીં. એક હું તમે પાત્રો ભજવા આવ્યા છો, 40, 50 નું, 60 નું, 70 નું, 80 નું કે 100 નું. એમ જો સારું આપણે પાત્રો ભજી જઈશું તો દુનિયા કોઈ ભૂલવાની નથી. જુનાગઢ કેનું? તો કે નરસિંહ મહેતાનું. હે જુનાગઢ ઉપર નવાબો ઘણા રાજ કરી ગયા કે જુનાગઢ કે નરસિંહ મહેતાનું. મેવાડ ક્યાંક રાણા રાજ કરી ગયા છે તો કે મેવાડ મીરાબાઈનું. એમ દેહરૂપી દિવાલો પડી ગઈ છે, પણ જે કીર્તિ છે, દાતારી છે, સુરતા છે, હજી એમને એમ છે. હા, લોટરી લાગે ને રાતોરાત તમે કરોડોપતિના દીકરા બનો, બરોબર છે, પણ રાતોરાત સંસ્કાર નો આવે, એ બહુ વાર લાગે. હા, એમને એમ નો આવે ભાઈ, મહેનત થાય. એમને આવી જાય. આ રૂપિયા દઈને હીરા બને છે. કવિ કાગનું છે. ખેડૂ માણસ ચોમાસાની સિઝન બાજરો વાવે છે. બાજરો 3-3, 4-4 ઇંચનો થયો એટલે એમાં હાથી આકે છે, ઝીણું ઝીણું નિંદામણ નીકળવી ગયું. સાઈડમાં આજુબાજુ હોય એને પછી સોરીએથી સોરે. સમજી ગયા? નીંદવાનું કહેવામાં આવે છે કે ભાઈ નિંદામણ કરવા માટે ગયા, નિંદામણ કાઢવા. કાઠિયાવાડમાં સોરવાનું કહે છે, ભાઈ અમારે સોરવાનું, તમે આવશો દાડીએ. એટલે એ બાજરો પછી 7-8 ફૂટનું રાડું થાય, 1.5 ફૂટનું ડુંડું થાય. હજારો બી હોય એમાં બાજરાના.
એ હૈરો ખેડૂ આવી એ બાજરાનું લણી લે, લણીને ફાટ ભરે ને એ ફાટું પછી ખળામાં ખાલી કરે, ખળામાં પછી એની માથે પગાર હાલે બળદનો, જેને હાલોડું કહેવામાં આવે છે. હાલોડેથી ઢુહાથી બાજરો છૂટો થાય પછી એને 3 પાયાની ઘોડીઓ એની માથે ઉભા રહે ને ઉપણે કાંધું એક બાજુ હોય, હારો હારો બાજરો એક કોર જાય. એ પછી ઘરે લઈ આવે, કોઠીમાં ભરે, રેખ્યા અને લીમડો મિક્સ કરીને 3 વર્ષથી 2.5 વર્ષથી કોઈ દી અનાજ હળતા નહીં. અત્યારે આ દવાઓ હાઇબ્રિડ આવી ગયા એટલે 6 મહિનામાં ધનેરવા પડે એના નામના. પણ વસ્તુ સાચી હતી. એ બાજરો હૈરું બાયમાના હોય, ઉપડામાં લે હોય અને ઘરંટીએ દળે, દળે એટલે જેથી દેશભક્તિના ગીત બોલતી હોય. કેવા ગીત? રણજણ રણજણ ઝાલર વાગે, રાધાનો કાન રાસ રમવા આવે. એ એની પર શબ્દ ભ્રમ છે. એ ફરતા એ પછી જે બાજરો દળાય એનું લોટ એ પછી બાયું સુલે ઘડી અને તૈયાર કરીને થાળીમાં પ્રીહે અને સામે માણસ પછી ક્રોધ કરીને ઠેબુ મારીને ઊભો થઈ જાય ને તે બાજરો એને જવાબ આપે છે કે તને જરીક કીધું એમાં તારી સોટલી ખીતો થઈ ગઈ, પણ અમે કેટલા દુઃખ સહન કર્યા ઈ તો જો. તું ડાયરેક્ટ હીરો બની ગયો. આ હીરામાં સમજી જાય છે, હમણાંની જ વાત છે. પણ અમે કેટલું સંકટ કર્યું છે સહન ઈ તો જો. અમને વાવ્યા પછી મોટા થયા, હાથી આંક્યા, એમાંય માંડ માંડ બચ્યા, લડ્યા, પછી પગમાં કસરાણા, ગાના દીકરાના પગની ખરીઓમાં અમે કસરાણા. પછી અમે સંગ હતો ઢુહાનો એને છૂટા પડ્યા, પછી અમને ઉપડ્યા, પછી અમને કોઠારમાં ભર્યા, કોઠારમાં લઈને હુપડે ચડાવ્યા, હુપડે ચડાવ્યા પછી અમને ઘરટમાં નાખ્યા, એમાં દળાણા, પછી સુલે ચડ્યા. અને પછી અમે પીરવા માટે જયારે આવી છે ને તે તમારે મોઢું તમારું બગાડીને સોટલી ખીતો કરો છો. તમે દુઃખ ક્યાં જોયા છે? તમે ડાયરેક્ટ હીરા બની જાવ છો. આ સમજી ગયા ને તમે? આ ઈ છે માથડા કપાણા અમારા એ ભાઈ ઘંટીએ દળાણા રે, માથડા કપાણા અમારા એ ભાઈ ઘંટીએ દળાણા રે. હજી અમે સુલે રે ચડીને પછી પીરહાણા રે, જમનારા કોઈ નો મળ્યા રે જી. હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે જી. આ વસ્તુ છે કે આટલું આટલું અમારી માથે થયું અને ડાયરેક્ટ હીરા બની જાય. આ કસોટી થાય. ઈ ક્યાંક દુનિયામાં નામ રાખે ને ઈ ક્યાંક પૂજાય. ઈ છે પણ ડાયરેક્ટ સમજી ગયા ને? એ વસ્તુ છે. પણ આ વસ્તુ નષ્ટ થતી જાય છે. તમારો વાંક નથી, અમારો વાંક છે. અમે તમને હાથું નથી કહેતા. આ વસ્તુ છે. આ પાત્રની તાકાત. ભાઈ ઓલી દીપિકા શું નામ સિરિયલમાં સીતાજી બનતી? દીપિકા ને? હા દીપિકા. હું અભણ જો મેળ તમ કરી લેજો. દીપિકા ઈ રામાયણનું પાત્ર ભજવીને આવે. પછી એના જે ડ્રેસ હોય એના ઘરે આવતી હોય, હાડી પહેરતી હોય કે બિચારી ઓઢણું ઓઢતી હોય કે સુંદડી ઓઢતી હોય, જે ઓઢતી હોય. પછી એના ઘરે આવે ને તો લતાવાળી બાયું એમ કે જાનકી આવ્યા,
સીતાજી આવ્યા. પછી બાયું એને પગે લાગવા માંડ્યું કે આ તો જગદંબા સીતાજી આવ્યા, જાનકી આવ્યા. અને એ ભાઈએ નક્કી કરી લીધો, ગમે તે હોય હું તો ઓળખતો નથી. એ દીપિકાએ મનોમન વિચાર કરી લીધો, જો સમાજ મને જાનકી માનતા હોય તો મારે હવે આ પાત્રમાં જ રહેવું છે. તમે વિચાર તો કરો, આ ભારતની નારીની તાકાત. આ દીપિકા પાત્ર નથી લીધું, ભલે બીજા જે લીધો હોય તે પાત્ર, પણ એ સીતાજી બન્યા પછી કોઈ એને બીજું પાત્ર નથી લીધું. હા, એને પાત્ર ભજાયું જાણ્યું કહેવાય. આ પાત્રની તાકાત છે. પાત્રનો નશો હોય તો હવે આ ક્યાં રહ્યું છે? લ્યો, રૂપિયા દઈ દો કે મને હીરો બનાવો ડાયરેક્ટ, પછી હલવાય. સમજી ગયા ને? જાન લઈને જાતા ને કોઠાહૂજ કેટલી છે અને બાહ્ય જ્ઞાન કેટલું છે, હવે આ કઈ રહ્યું નથી. એટલે એને ઉખાણું પૂછતા કોરડો હાનો જવાબ ઉલ્લેખ કીધું, વેવાય તું જાન લઈને આવી ગયો કે? હા. દીકરી વાળો બાપ વેવાય ને એમ કે તું જાન લઈને આવી ગયો કે? હા. કેટલા માણસ છે હવે સમજ્યો, એમાં તમને નહીં ખબર પડે. એટલે ઈ જાણવા હાટે કે આમાં બધાને કેટલા છે મગજના બુદ્ધિશાળી કોણ છે, આમાં હોય ને કેટલી જાતનું હોય. હા, એટલે કીધું વેવાય કે 11 જાણા છે. તો એક જાણો ઉલ્લીન બોલ્યો, 11 ક્યાં હતા આપણે? 117 છે. એ કે 11 જ કહેવાય. ના ના, 117 છે. એટલે હામલાને ખબર પડી જાય કે આને ખબર નથી. 11 જાણા એટલે સમજી ગયા ને, એ 11 જાણા સાચું એટલે 117 હચવાઈ ગયા. આ હામાં ઉખાણા હતા. હો, પછી બીજી વાર કે વેવાય તું દીકરાની જાન લઈને આવી ગયો? હા. તો હવે એક કર, ઢુહાની તું હાંગડી બનાવીને લેતો હોય. હાંગડી જેને પ્રાય કહેતા આપણે, હાંગડી કે એને, લોખંડની હાંગડી લેતો હોય ઢુહાની બનાવીને. ઢુહામાં નહીં ખબર પડે, ગામડા વાળા સમજી જાય છે. ઢુહાની કે હાંગડી બનાવી લેતો હોય. દીકરા વાળો દીકરી વાળાના બાપ ને એમ કે વેવાય વેવાય હો હામા હામા. એ કે કાંઈ વાંધો નહીં, હાંગડી 5 ફૂટ ને 7 ફૂટ ની બનાવી દો, પણ સારણીમાં તું પાણી ભરતો હોય. હે કે સારણીમાં પાણી ભરતો હોય, સારણીમાં પાણી આવે નહીં. આ ઉખાણા હવે આ બધું નષ્ટ થઈ ગયું. આમાં નો આવે. તમારા જે એરિયા ને શું કહેવાય એમાં નો આવે. આ તમારા જે શું કહેવાય ગૂગલ, એમાં નો આવે. એમાં આવે જ નહીં આ બધું. એટલે આ બધું નષ્ટ થઈ ગયું છે ગામડામાં અમુક જગ્યાએ. આ અમુક સમજો. પણ મને તો બહુ મજા આવતો, જાદુ ભેળ્યા છે ક્યાંક આગળ વધશે, પણ પોહળીઓ વાળી દીધો. એક દીકરી આવી હતી કાઠી દરબારની, ખુમાણ હતા ભાઈ, 10 વર્ષની દીકરી. સાંભળી લેજો બાપ, હું વખાણ નથી કરતો. ખુમાણની દીકરી હતી, ભાવનગર કોઈનું ગામ હતું, ગામનું નામ હું ભૂલી ગયો. 10 વર્ષની દીકરી, કાઠી દરબાર, ખુમાણ. 10 વર્ષની દીકરી કીધું, બેટા તમારું નામ શું? દીકરી બા નામ દીધું, હું ભૂલી ગયો છું. મને કે બાપુ અમે જોગીદાસ ખુમાણનો પરિવાર છે. હે કે જોગીદાસ ખુમાણનો પરિવાર છે. 10 વર્ષની દીકરી. એટલે મેં કીધું, બેટા બાપુનું નામ શું? ફલાણા ભાઈ. દાદાનું નામ કે ફલાણા ભાઈ. વાહ. મેં કીધું બેટા તારું યાદ શક્તિ હારી છે કે બાપુ જો તમે આજ્ઞા દો તો હું 11 પેઢી બોલું. શું કીધું? 11 પેઢી બોલું. મેં કીધું બોલો જો બેટા દીકરી બા. 10 વર્ષની દીકરી 11 પેઢી મારા હામી બોલી. બોલો. તઈ એમ થઈ ગયું કે આના પખાવું જરા, આના સંસ્કાર છે. મેન આહાર. બીજું કે આ માવતરની ટ્રેનિંગ છે, માની ખાસ. 10 વર્ષની દીકરી 11 પેઢી બોલી, તે એની અમે નોંધણી લઈશ. અત્યારે 60 વર્ષના લડધા થાય, આપણે એને કઈ તારું મોટું મોહળ કે એ ખબર નથી. લે, કારણ કે મોબાઈલમાં ઉપાડા લીધા હોય, એ ખબર નથી.
આ બધું જોવો. હું કહીશ તો તમને એમ થાય બાપુ કે છે આપણે દુખી એમાં થાય છે, એમાં નડે છે, એમાં કબૂતરી જાય છે, એમાં ક્રોધકાળ થયા છે સમાજમાં. એક માતાજી બેયની ન હોય, એક માતાજી નો હોય કોઈની. કુળદેવી એક નો હોય, અલગ અલગ હોય. અને એક કુળદેવી હોય તો અહીંયા કોઈ હપકણ નથી થતું. થાય ને તો એ આખી જિંદગી જેને કહેવાય કે પીડા જ રહે છે. આખી જિંદગી પીડા સિવાય નહીં, કારણ કે હાય લાગી જાય છે. ઓની કુળદેવી એક, નાની કુળદેવી એક. તમે વિચાર કરો, બે ની કુળદેવી એક હોય ને તો એ હગાઈ નથી થતી. પણ હવે અમે કરી છે, બોલો અમુક, એમાં હું આવી ગયો ને. આ બહુ પાપ છે. પણ હવે આપણે જોતા જ નથી કાંઈ. પાછા હું કહે હવે એવું ક્યાં નતું. મૂર્ખા તારામાં નથી, તારામાં નથી, એવું ક્યાં હતું. તેદી દિવસ લાલ પીળો તન પર સફેદ જેવું નથી. તેદી આ જ હતો દિવસ, પણ તારા માલકો ક્યાંક અંધકારા થઈ ગયા છે. આ સંસ્કૃતિ ક્યાં રહ્યું? શું વાત કરી? 10 વર્ષની દીકરી ખુમાણની 11 પેઢી મારા સામું બોલ્યું તો મને એમ કહ્યું ધન્ય છે દીકરી તને બાપ. આહા, એ કાઠીની શું વાત કરી જોગીદાસની. હદા ખુમાણના દીકરાની શું વાત કરી બાપ. વાહ જોગીદાસ, વાહ હદા ખુમાણ. મેં અમારા જોરુમામાં ગુજરિયા ખુમાણ આજની તારીખમાં રજવાડું છે ભાઈ. હું કોઈ એના વખાણ નથી કરતો, પણ અમે ગયા હતા, અમને ખૂબ આનંદ આવ્યો હતો કે બાપુ હજી મોગલની કૃપાથી હજી કાઠી દરબારો રાખે છે. આવું મેં ધન્ય છે મામા, આ તમારા પેઢીના પૂંજ છે બાપ. બાકી તો મંદવાડ ને હક દક તો ભાગની વાત છે. ગુજરિયા પરિવાર ખૂબ રાજી થયો. તઈ મને શરમ આવી, અમે ક્યાંક ભૂલી છે, અમે ભૂલી છે ક્યાંક. આવા ખુમાણો પડ્યા કાઠી દરબારો ભલા માણા કે બાપુ તમે એકદમ વિડિયામાં બોલી ગયો કે જોગીદાસ બાપુને અમે મૂર્તિ બેહારી છે. કુંડલા ક્યાં બેહારી? સાવર કુંડલા કે સાવર એમ કે બેહારી છે જોગીદાસ બાપુની. એ જોગીદાસ બારવટે ચડેલા ભાવનગર મહારાજની અમે આપ જાણો છો. ભાવનગર મહારાજની નિધન હરામ કરી દીધી એક જોગીદાસ ખુમાણે. અને જોગીદાસ ખુમાણ નીકળું સીમાડામાં 18 વર્ષની દીકરી ગાયું ભેહું સારતી હતી માલધારીની. જોગીદાસ ઉભા રહી ગયા. દીકરી પાસે જાય ઘોડી ઉભી રાખી કે બેટા દીકરી ક્યાંથી ના આવસ? કે બાપુ બાજુના ગામથી. દીકરીને ખબર નથી કે આ જોગીદાસ છે. બાપુ બાજુનું ગામ, પણ બેટા અંધારું થઈ ગયું છે. કે હા બાપુ હું તો માલધારીની દીકરી છું, પણ અત્યારે દી આથમી જાય ને તો મચ્છર માખી ન કરડે ને માલ ને સરવાની મજો આવે. ઈ તો બરોબર છે બેટા, પણ તને તારી ઇજ્જતની કઈ ભીખ નથી લાગતી? હા બોલજો હે કે તને તારી ઇજ્જતની કઈ નથી બેટા ભીખ? હાથમાં લાકડી હતી ને ઘા કરી દીધો માલધારીની દીકરીએ ને એટલું કીધું કે ભાઈ એને ખબર નથી કે આ જોગીદાસ છે. કે ભાઈ જ્યાં સુધી હદા ખુમાણના દીકરો જોગીદાસ ખુમાણનું બારવટું હાલે, કોઈના બાપની ઓકાત તાકાત નથી કે અમારી માથે કોઈ મીઠ માંડી હગે. અને તેથી જોગીદાસ ઘોડી ઉપરથી નેઠા ઉતરી ગયા અને કીધું હે હુરજ બાપ, જો મારી દીકરી મારા ગૌરવ લેતી હોય, હે હુરજ નારાયણ બાપ, અમારા મનમાં હૈયામાં ક્યાંય પણ અમને ખોટ ન આવવા દેતો બાપ. જો અમારા દાખલા લેતી હોય અમારી દીકરીઓ રયતની, તો હે હુરજ નારાયણ બાપ,
અમને ઇજ્જત હતું કા લઈ લેજે, જે અમારી ઇજ્જત છે એમને મૂકીને અમે ઇજ્જત જાય, જેથી જગત અમારા ગૌરવ લે. આ જોગીદાસ ખુમાણ હે, આ જોગીદાસ ભૂલમાંથી ને નોટંક કરતી હતી બાઈ, રમતી હતી બાઈ, અને જોવાઈ ગયો જોગીદાસ થી, અને કીધું માણસને કે મારી આંખમાં વાટીને મરઝા આંધી દો, કારણ કે આજે એક સ્ત્રી સામું મારાથી જોવાઈ ગયો. આના નામ અંબરીએ બાપ. આ જોગીદાસ બહુ મોટી વાત છે. અને છેલ્લે જયારે હિમાલય હાડ ગાળવા જતા હતા ભાઈઓ બધા, અને જોગીદાસ ભાવનગર ને ખબર પડી ગઈ મહારાજને કે જોગીદાસ હિમાલય જાય છે, અને પાછા વાળ્યા હામે હામે બે બથું ભરીને મળ્યા, અને ભાવનગર મહારાજે કીધું જોગીદાસ પેલા જે તમે મારી નીંદર આરામ કરાવી હતી, મારું ખાવાનું આરામ કરાવી દીધું હતું, પેલા જ હું તમને કુંડલા આપું છું. લઈ લીધું. પછી કીધું કે હવે એક કરો મહારાજ, હવે આ કુંડલા હું તમને આપું છું, તમે વિચાર તો કરો. આ કાઠીનો દીકરો બોલું બીજું બોલે નહીં, કાઠીનો દીકરો ભાંગરા નો વાટે. હે, કાઠીનો દીકરો ભાંગરા વાટે બોલે એટલે અહીંયા લીટો થઈ જાય ભલા મારા, કારણ કરોડનો પરિવાર છે. આ જોગીદાસ અમે એને ચારણો યાદ કરી છે ભાઈ, પણ આ મારી ફરજ છે, જે સારા કામ કર્યા ને અમે બિરદાવીશ, પણ આવું જાળવો. અને હું બધા વરણને કહું છું બાપ, તમારા પૂર્વજોનો વડવાઓ જે જે સારા કામ કરી ગયા હોય, તો કોઈ સારો વાંચવા વાળો હોય, સારો કવિ હોય તો એની પાસે બોલાવો, જેથી વાહેલી પેઢીને જાણવા મળે. સમજો? હા, એમ નામ નથી પૂજાતા, એમને પૂજાય, એમ નામ નથી પૂજાતા બાપ, કારણ કે એને બલિદાન દીધા. મીરાબાઈ જેમલ રાઠોડ ના દીકરી પરણી જયારે ગયા તો કીધું કે રાણા મેં તો લગ્ન ગિરધર થી કરી લીધા છે. હે, કે મેં તો ગિરધર થી લગ્ન કરી લીધા છે. રાણા એ પ્રશ્નો પૂછ્યો, બરોબર છે તમે ગિરધર થી લગ્ન કરી લીધા એ તો બરોબર છે, અખિલ બ્રહ્માંડ નો માલિક છે, પણ આનું પ્રૂફ શું? પ્રૂફ તો જોવે ને. આમ નથી ગણે કદાચ આ મારી માતા કરશે, માતા આનાથી સાવધાન રહેજો, બોલી એટલે બોલ છોટી જાવો જોવે. વાત સાચી. આનું પ્રૂફ આપો મીરાબાઈ, કે તમે કયો એટલે ભાઈ હવે નીચે બેસી જાઓ બધા. હા, નીચે બેસી જાઓ. અત્યારે છે આરતીની કે પ્રૂફ તમે કયો. ઝેરનો કટોરો મગાવ્યો, સભા ભરાણી, અને મીરાબાઈને કીધું કે આ પ્રૂફ, આ ઝેર પી જાઓ, જો કૃષ્ણની યારે તમે રંગાઈ ગયા ને એની યારે જો તમે લગ્ન કરી લીધા હોય તો એ તમને બચાવી છે, પી જાઓ. ઈ મીરાબાઈ હાથમાં કટોરો લીધો, આવતર બાપ આનકેરા ભાણે. મીરાબાઈ કટોરો લીધો અને વિચારવા માંડ્યા. હું આ ભગવાનને પરસ્યો વળી ગયો કે આ મીરાબાઈ પી જાય સારી વાત છે ને, જગત મારા માંથી ભરો ઉપાડી લે છે. હા, વિશ્વાસ ઉઠી જાય ને. અને એમાં દેખાણા કે એમાં ઝેરમાં મીરાબાઈ પી ગયા. ભગવાન કૃષ્ણને મીરાબાઈએ હૃદયમાં રાખ્યો હતો. ભલે બાયું લઈને હું વિરોધ નથી કરતો, 2 કિલ્લાના કાના લઈ આવે, હા ધમણ થઈ ગયો હોય. તમારો દીકરો છે ને એ જ કાનો છે, એને હાસવો. કાનાને હુંગાડીને ફૂલ પોતે ખાય, કાનાને હુંગાડીને પોતે ખાય. આ દેખા દેખી આ સિરિયલમાં જોઈ જોઈને. હા, તમારો આપણે જો દીકરો જન્મે લાલો કહી છે ને, અમારે અહીંયા લાલો જન્મ્યો, પણ એનો મતલબ જ કે આ ભણેલ ને કહું છું, જાજુ ભણેલ ને. હા મીરાબાઈ. હા, હવે તો કારણ કે આ બધું નષ્ટ થઈ ગયું છે, આ વસ્તુ છે. એટલે
આની પાસે કોઈ લાગવગ નથી, આની પાસે કઈ હાલતું નથી. તમે મર્ડર કરો, ગુનો કરો ને તો રૂપિયા દઈને છૂટી જાઓ, પણ ભગવતી પાસે એ નથી. અહીં લાગવગ જ નથી, કારણ કે આ તો કોરાટ છે. એટલે કીધું એ હાલ નહીં તારી કાંઈ હોશિયારી ને લાચ નથી લેનાર. ત્યાં લાચ નથી લેતો. ખાતા વહી જે દી ખોલ છે તે દી નાદારી માય નામ. ત્યાં લાગવગ નથી, ત્યાં બેઠો છે ગતને ખાતર લઈને. એમ કોઈ પણ દાન કરો, પુણ્ય કરો તો ગુપ્ત કરજો. બને એટલું દીકરી બેન ભાણેજને આપજો. આરતીનો સમય થઈ ગયો છે. આ પરિવાર આવી ગયા છે બાપ. અને ધૂણવાનું હતું ને બેનું બહાર વ્યા જાજો. અને મોબાઈલ ના ઉપાડા હોય તો બહાર વ્યા જાજો. અને ધૂણવાનું કોઈ ના આવતું બહાર વ્યા જાજો. અને અડધી કલાક માની આરતી આલી છે બાપ. શાંતિથી આરતી લેજો. બોલ મોગલ માતની